લાઈક કરજો કે કમેન્ટ કરજો અને શેર કરજો. હા જો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો અત્યારે જો અમે મારા પપ્પાના ઘરે આવી ગયા છીએ ગામડે. કાલે સાંજે આવ્યા પણ બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. તો અત્યારની સવાર બહુ મસ્ત છે અહીંયા. તમને લોકોને બતાવો. જો મસ્ત ફળિયું વાળીને હું બેઠી છું. બહુ ગરમી થઈ ગઈ એટલે હું જો અહીંયા છે ને અમારે આ શું છે બા? આને શું કહેવાય? બિલ્લી. આ બિલ્લી નીચે હું બેઠી છું. જો આવડી મોટી બિલ્લી છે અમારા ઘરે. ત્યાં ખાટલો છે, જો આ ખાટલો. અને ત્યાં હું પોરો ખાવા બેસી ગઈ. રુદ્ર સૂતો છે. સાહેબ નીકળી ગયા ભાવનગર જવા માટે 6:30. અને બા જાગ્યા છે. બાને હમણાં બ્રશ કરશે, પછી ચા નાસ્તો કરશું. અને અત્યારે જો હું બેઠી છું. મારે નાસ્તો બાકી છે, ખાલી સાહેબ માટે કરી હતી ચા, કેમ કે મારું બ્રશ બાકી હતું એટલે મેં નાસ્તો કર્યો ને. સાહેબને ઉતાવળ હતી તો અત્યારે હું સરસ મજાનું બધું ફળિયું ને એવું વાળી નાખ્યું. તડકો ન થાય ને પહેલાં ફળિયા વાળી નાખ્યા, પછી ઉપરનું કામ પછી કરીશ. અને રુદ્ર સરસ મજાનો સૂતો છે. અને ગામડાની સવાર તમને લોકોને બતાવું. જોઈ શકો છો તમે. જો આજનું વાતાવરણ કેટલું જોરદાર છે. જો આ બધું જૂનું થઈ ગયું. જો આ અમારે વર્ષોથી કહો ને તો કેટલા વર્ષોથી અમારે આ મહાદેવનો ઓટો છે અહીંયા, પણ અહીંયા કોઈ રહે નહીં એટલે આવું બધું થઈ ગયું છે. તોય મારા બા જો આ ગળહુતી ચડાવે. ત્યારે ઉનાળામાં બા હોય ખાલી. એ બધું જો આ મારા પપ્પાનું ઘર ઘણાએ જોયું જ હશે જે કન્ટિન્યુ મારા બ્લોગ જોતા હશે. અને સાહેબ જો આ રુદુ માટે હિંચકો બાંધીને ગયા છે. જો હિંચકો બાંધીને ગયા છે રુદુ માટે. એ રુદુ રમશે. આ છે મારી મમ્મી. જો મારી મમ્મી હોત તો કંઈ ઉપાધિ હોત. આવું બધું છે. જો આ બિલ્લી જો મસ્ત મજાની બિલ્લી છે. અહીંયા હું બેઠી હતી. બ્રશ કરે છે. રુદ્ર જાગી ગયો અને ત્યાં તો ઓલા ગેંડીમાં કરતો હોય ને બ્રશ, એટલે અહીંયા એને ફાવતું નથી. પણ મેં તોય પરાણે શું મનાવ્યો છે, કરે છે. ગુડ મોર્નિંગ. જો કેવું કરે છે. ફાવે નહીં એને. કારું તું ફાવશે હો દીકા. સરસ ગજ છે હો. તો જો મેં નાહી લીધું છે સરસ મજાનું હેર વોશ કરીને. આવા હળવા કપડાં પહેર્યા છે. જો આપણે જ્યાં જઈને ત્યાં 2 કાચ હોય છે. તો મેં સરસ મજાનું જો નાહી લીધું છે. અને છે ને ફ્રેન્ડ્સ, પાયુ આવવાની છે મારી સિસ્ટર, પણ બપોર પછી આવવાની છે. અત્યારે આવી જવાની છે. અત્યારે ટ્રેનમાં આવવાની છે 9 વાગ્યાની ટ્રેનમાં, એટલે 12 વાગે પહોંચી જશે બોટાદ મારા ભાઈના ઘરે. પછી બપોર પછી મારો ભાઈ એને અહીંયા મૂકવા આવશે. એટલે પાયુ પણ આવવાની છે. એટલે કન્ટિન્યુ તમે લોકો બ્લોગમાં જોડાઈ રહેજો, કેમ કે કન્ટિન્યુ બ્લોગ હવે આવવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય, મળીએ. લાડવા મગાવ્યા છે રુદુ માટે. કા રુદુ? જો લાડવા ગાંઠિયા. કા રુદુ ભાઈવા? રુદુનો ફેવરિટ છે. રુદુ ઓલું એ બેટા એક વાટકો દે તો. એક વાટકો દે. રુદુ એ નીચે ઢોળાય છે, કીડિયું થાય. જો લાડવા મગાવ્યા. આ જો મેં દૂધી સુધારી નાખી છે. દૂધીનું શાક કરવાનું છે. વાટકો દે બેટા. બસ હાલો બધા લાડવા ખાવા. કે રુદુ નકરો હું જ કરશે. જો રુદ્રે નાઈ લીધું મસ્ત મસ્ત. ખાઓ નિરાતે ખાઓ હો માર પેટ. ચાલો જો રૂમમાં જમવા બેસી ગયા છીએ. કારું તું
રુદુને ભૂખ લાગી છે તો જો દૂધીનું શાક કર્યું છે અને આ જો સરસ મજાની રોટી કરી છે વાળેલી. આ લાડવા ગાંઠિયા લાવી, કાંદા છે, છાશ, અને આમાં લાડવા ગાંઠિયા. અને આ બા 2 કલાકથી બાથરૂમમાં નાતા હતા. શું કર્યું બા 2 કલાક બાથરૂમમાં? જોયું? આ ઉંમરમાં બાએ બાથરૂમ ધોયું, 3 ડોલું ઘસી ઘસીને 2 કલાકથી હતા કપડાં ધોયા. કેટલું કર્યું કાબા? હા, તો બાએ બધું કામ કર્યું કાબા. ભૂખ લાગી છે? ભૂખ લાગી? હા તે હાલો જમી લઈએ. એ લાડવો છે ને તે ગોળ નહીં ખાય બા. સાવા તડકાનું પાણી આવ્યું છે. તમે જુઓ તો અત્યારે હજુ છે ને 1:30 વાગ્યો છે અને 1:30 વાગે પાણી આપ્યું. તમે જુઓ એટલો તડકો છે ને એની વાત પૂછોમાં. જો હું તમને બતાવું, તડકો ટક્કર લઈ ગયો છે. જો આ મેં અત્યારે મોટર મૂકી અને ઉપરના જો આ બ્લેક ટાંકો છે ને, આ બ્લેક ટાંકો એમાં પાણી ચડે છે. અને પછી જો આ ટાંકી ભરવાની છે અને એક ટાંકો અમારો ઉપર છે ધાબા ઉપર, તો એ અહીંયા નળીથી. પણ ત્યાં સુધી અહીંયા બહાર તો રહેવાનું ઓસરીમાં તડકાનું, જ્યાં સુધી પાણી ન ભરાય ત્યાં સુધી. કાળા તડકાનું પાણી આપ્યું. બોલો, રુદુ બહાર ન આવે તો સારું છે કે મમ્મા શું કરે, કેમ કે બહાર રહેવાય એમ જ નથી. આ ઓસરી રહી ને મારી એટલી તપી ગઈ છે, ચંપલ વગર તો તમે ચાલી જ ન શકો. જો અહીંયા બધા કપડાને લઈ લીધા, સૂકવી દીધા છે. મારે બેસવું પડશે જ્યાં સુધી પાણી ના ભરાય ત્યાં સુધી હિંચકે બેસું. બીજું તો શું કરું હું. જો જાગી ગયા છે, 4:30 થઈ ગયા છે અને તડકાની વાત જ પૂછો માં, માથું બહુ દબતું. બધા કપડા છે બધા ખાવાના છે. બીજું ભાઈ લઈ આવ્યા છે આ વાત તો બરોબર ખાશે. બીજું ભાઈ આવું છે. ચાલો હું ક્યારે ખાઈશ. જો બાએ કેન્ડી મગાવી છે તો અત્યારે કેન્ડી ખાવી છે. જો આ છે ને આ દીકરી અમારી શેરીમાં રહે છે, રિયલ. તાર નામ શું છે દીકા? જાનકી લઈ આવી, જાનકી નામ છે. જો આ અમારી શેરીમાં રહે છે, પાડોશી છે કાબા. તો એના માટે આ પિંક પિંક વાળી છે અને મારી રુદ્ર માટે માવા મલાઈ. કા રુદુ? તો ચાલો બધા કેન્ડી ખાવા. પાયુબેન જે આવ્યા નથી, કોને ખબર ક્યારે આવશે કાબા. પરોઠી વાળી જાન શાંતિથી ખા. બસ શાંતિથી ખા. નાના હતા ને ત્યારે આમ જ ખાતા હતા. આખી કેન્ડી ચાટીને જ ખાઈ, બટકું ભરવાનું જ નહીં કાબા. રુદુ એમ જ ખાય. ચાલો તો કેન્ડી ખાઈ લેવું. ઢગો આવી ગયો છે પાયુ. તારી માસીને લઈ જાય. અરે ભાઈ જો પાયુ આવી ગઈ, કર્મદીપ આવી ગયો, આમ મારો લાડકવાયો દીકરો આવી ગયો, મારો દીકો. હાય કરો દીકા. હા, અને જો રસોઈ લઈને આવ્યા છે, બટેકાનું શાક, પૂરી અને રસ, ને બધા જમવા બેઠા છીએ. અને આય ઢગો મારો જો આમ જો કાબા. ગોપા લે જમજો. જો આ મારો દીકરો. હાય કરો બેટા, હાય કરો સાનિધ્ય. હા જો વિડીયામાં આવશે હો, તું જોજે યુટ્યુબમાં. મારા બધા વિડીયા જોવે મારો દીકરો. કા લાઈક કરજો, કે કમેન્ટ કરજો અને શેર કરજો. હા જો મારા સાનિધ્યએ કીધું ને એ બધા કરજો. મારો દીકો મેં ચાલુ કર્યો ને બ્લોગ એટલે તરત આવ્યો હો મારી પાસે.
જો અમારે આ બે રુદુ ને કર્મદીપ રમે. જો કેવી મોજે મસ્તી કરે છે. મજા આવી ગઈ છે ને બે ભાઈઓને. જો જો ધક્કા નહીં મારવાના, એ ધક્કા નહીં, ધક્કો નહીં કર્મદીપ, પડી જવાય બટા, ધક્કા નહીં મારતા. સુરેન્દ્રનગર વાળા જો ધક્કા મારે. જો કેવા રમે છે બે ભાઈઓ, મજા પડી ગઈ ને. જો જો આયા પાયુ ને રમા ભાભી બે જો બેઠા છે, બા સુતા છે અને હું ફળિયામાં ખાટલો ઢાણીને બેઠી છું. જો આ બે ભાઈઓ મામાના ઘરની મોજ હોય. મામાની આવ્યા હતા પણ નીકળી ગયા, એને જવાનું હતું ને, કાલે નોકરી છે એટલે. ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગી ગયા છે રાતના 10:30 થઈ ગયા છે. હવે સૂઈ જઈએ છીએ. તો મને થયું કે બ્લોગને એન્ડ આપી દઉં. તો કાંઈ નહીં, તમને મારો આજનો બ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.